નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, નવી ભરતી, નવી સરકારી ભરતીઓની સૌથી મોટી અપડેટ, કુલ જગ્યાઓ વિદ્યાર્થી ભાઈ બહેનો 1,30,000ની આસપાસ વિદ્યાર્થી ભાઈ બહેનો નવી સરકારી ભરતીઓ આવનાર છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ, તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની તે બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં બેરોજગારીનો દર 3.2%, જ્યારે ગુજરાતની અંદર 1.7%। ઋષિકેશ પટેલ સાહેબે આ જણાવ્યું છે। હવે 2033 સુધીમાં, ખાસ નોંધ લેજો વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે 2033 સુધીમાં ભરતી કેલેન્ડર જાહેર થશે। 10 વર્ષમાં કુલ 10 વર્ષની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો 1,30,000 જે છે 1,30,000ની આસપાસ વિદ્યાર્થી ભાઈ બહેનો જગ્યાઓ ભરાશે। એટલે કે આશરે વિદ્યાર્થી ભાઈ બહેનો 1,30,000ની આસપાસ જગ્યાઓ ભરાશે તેવો વિદ્યાર્થી ભાઈ બહેનો સરકારે દાવો કર્યો છે। વિવિધ વિભાગોની અંદર 10 વર્ષની અંદર 1.67 લાખ જગ્યાઓ ભરતી કરાય। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, રાજ્યની અંદર છેલ્લા 10 વર્ષમાં વિવિધ વિભાગોની અંદર 1,56,417 જગ્યાઓ ભરતીનું આયોજન સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારની ભરતી કરાઈ હોવાનું વિધાનસભામાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબે જણાવ્યું છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં વિવિધ ભરતી બોર્ડ મારફતે વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરતી કરવાનું આયોજન હતું। વર્ષ 2024માં 2033 સુધીમાં ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં આગામી 10 વર્ષની અંદર 1 લાખ જે વિદ્યાર્થી ભાઈ બહેનો 1,30,000ની આસપાસ જગ્યાઓની જે ભરવાની જે દરખાસ્ત છે એ સામાન્ય વહીવટ વિભાગને મળી છે। સરકાર દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનો છેલ્લા 2 વર્ષની અંદર કરાયેલી ભરતી બાબતે પણ માહિતી આપતા ઋષિકેશ પટેલ સાહેબે જણાવ્યું છે કે વર્ષ 2022 અને 2023માં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારની નિમણૂક આપવામાં આવી છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો સૌથી મોટી અપડેટ કહી શકીએ કે આવનારો સમયની અંદર જીપીએસસી હોય તેમાં વર્ગ 1 અને 2ની જગ્યાઓ માટે 3,780 ઉમેદવાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 6,408 ભરતી, પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3ની જગ્યાઓ માટે 12,145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારની ભરતી કરવામાં આવી છે। આ ભરતી ઓલરેડી થઈ ગઈ છે। તેમણે કહ્યું છે કે કેન્દ્રમાં ઓક્ટોબર 2023માં પ્રસિદ્ધ કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં 3.2% જેટલા બેરોજગારીનો દર છે, જ્યારે ગુજરાતની અંદર 1.7% જેટલો બેરોજગારીનો દર છે। ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષની અંદર 3,10,590 અને 2 વર્ષની અંદર 5,85,390 રોજગારી આપવામાં આવી છે। તો આ રીતના ખૂબ સૌથી મોટી અપડેટ, આગામી 10 વર્ષની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો 1,30,000ની આસપાસ નવી જગ્યાઓની ભરતી આવશે તેવો સરકારે દાવો કર્યો છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ જે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે સમક્ષ લઈને આવતા, જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ હોય લાઈક કરજો, તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો।